યા મારી વાત મોની જ હોય ને તો જગનાયા ઓય આવે ના રે હું તો આ ઠંડી હતી કે એટલે ઘડી ઊંઘ્યો તો બોલ. ખબર છે હું કહેતી હતી શું કરી રહ્યો હતી? હા રોધ્યું ને કઢીને રોટલા કર્યા કોઈ કર્યું નહીં. શું કહેતી હતી? એમ કહેતી હતી આપણે જમીનમાં કેટલા જણાનું નામ છે? જમીનમાં તો જો કે આપણો બાપાનો એકલાનો જ છે હાલ તો. એવું હે? અલ્યા અત્યારે તો હું મોબાઈલમાં જોયું હતું કેટલા ફાયદા આવ્યા છે. બૈરોનું નામ આવજો પણ જમીનમાં. એવું? હા બાપોને શીખર શું કરે છે? કોઈનો નોમ જ સળાયો ને હજી તો. તમારું એ નહીં કોઈનું નામ શું સળાયો છે? અત્યારે માનું નામ બાકી એમ છે. નહીં અત્યારે સરકાર એટલી સહાય આપે છે ને બૈરા ઉપર બૈરોનું નામ આવજો જમીનમાં. એવું? હા કશો વાંધો નહીં, આપણે બૈરોનું નામ લખાઈ દઈએ. તે લખાઈ દો મારું. ના જેટલી સહાય મળે આપણે તારું ના વલી પેલું તાણ માનું લખાવવું પડે. પણ માની ઉંમર કેટલી થઈ? 70 વર્ષ તો જેવા થયા છે કે ના થયા હોય? અરે માનું તો માનું લખાઈ દે. શું હતો સર? અરે પણ એમાં એવું હોય કે 20 થી 50 ના ગાળામાં જોવા બહેરવાનું ઉંમર મારું નામ નાઈ જાય. હું તો હજી 26 વર્ષની હું. ફાયદા નહીં. તાને જેટલી બધી સહાય મળું ઘણી બધી. આપણે જમીનમાં સારું કર. આપણે જમીન છે એટલે જમીન જેને નહીં ને પૂછ્યા. અને તો લેડીઝને ગમે તે એટલે માનું નામ લખાય તો બધું ફાયદા મળે એવું કોઈ ના હોય. અરે પણ ઈવન ઉંમર પતી જઈ એમ કહું છું લ્યા. મારી ઉંમર હજી 55 ના અંદર છે એટલે મારું નામ આવી જાય. એવું? હા તે બાપાને વાત કરો. આ તે બાપાનું કહીએ તાર બીજું તાર. હા જમીનમાં નોમ હોય ને બાપા કેટલી બધી સહાય મળે તો આપણે એટલું આપણે સારું કર જમીન માટે. આ એ વાત હતી. વાવેતર વધારે કરી શકીએ. સાચી. ઘર બીજું લેવું હોય તો એ શું ના લેવાય? એવું? તાણ ઢોર વધારે લાવવો હોય તબેલો કરવો હોય તો આવીશું આપણે 2 મજૂરી કરશું. કશું હતું બાપાને કહું હેડ હું. આપણે બધો મજૂરી કરવાની. હવે તો બે ઘરી છે એટલે કહીશું છે ત્યાં નહીં. ખરેખર સમજુ મને તો. તાર એમ નહીં બોલતું આપણા ગામમાં નામ વધે કે 2 બાયડીઓ તબેલા ને બબેલા શું હાસવ જમીન હાસવ જમીનમાં પાક આવો દોરો બોરો કરાવતો પાક કેટલો વસાયું નહીં? હા વસાવાનું હોનું સ્વાદી વસાવાય તારે જમીનમાંથી સારો પાક આવે તો હાઈવે ઉપર લઈ લે તો ફાવો 2-3 ડગલો એ તો વધારે આવો. કશું હતું ને બાપાને વાત કરું હું. હા બાપાને વાત કરું. વાત કરો સારું આ તો હું ખોટું આપણે તો નોમ જ નાખું શકશો કોઈ બીજું કામ કરવું. બાપુ ઘેર છે? હા બાપુ ઘેર છું. લે હું કહું છું તમારો લે થોડો ઉકાળો કરું શરદી જેવું લાગે મને. ભલે બાપાનું હું વાત તો કરું. ઉકાળો કરું એમ કહું એટલે કે બાપા નથી કરું. થોડો ઉકાળો કરું પી લ્યો અને બાપાને તમે શાંતિથી વાત કરો. હા હા તો ઉકાળો કરી દો. હા લેતી. મોની જ્યાં હા તો જોતું તું ભગવાનને મારે બીજું હું જોવ અને બાપો એ મોની જોય ને તો કઈ હેતર ડોલાવું. એ તમે જે વાત કરી ને એ અત્યારે માનું વાત કરજો તમે. કમ્પ્લીટ કરજો પાછા હું કીધું એવું. હા મારું કરો છો કોઈ નહીં બેટા પાપડી પલાળતી હતી. હા ખાધું ને ઓવા ખાધું. બેટો પેરો ટાળી છે વિસો અને બેટા નાવું તો મેં કીધું આ પાપડીને બધું પહેલા પલાળી દઉં અને પછી ખોણ બોણ કરીને પછી નવું. માં તમે ખાઈ લેજો. માવ માં બાપો થઈ ગયા. તાર બાપુ દાડીએ ઊંઘ્યા છે. હું કોઈ કોમ હતું તાર? હું વાત કરવી હતી માં. હું વાત કરવી બે તાર? હજી તને વાત કહું. હું વાત કરીશ કે માં આપણા ઘરમાં ફોકરવા નહીં પડતી રહેવા માટે. હવે એવી વાતો કરવાથી મને નવડી બિહારી મારા જે ઘણું કોમ છે ખેતરમાં જવું છે મારો. ઘરમાં હોકરવાટ નહીં પડતી. પણ માં આપણો તો જે આ મહેમાન પરુણ આવે આપણે સાર બાર લાવીએ તો ભરીએ તો રહેવાનું શોખન કહે છે માં. હા આપણે એક ઉપર ઘર બનાવ્યું હતું તો ઉપર ઘર હું બનાવે ભાઈ જોકા ડખલા કેટલા ઓછા છે ને અસલ આવો મેળાવાળો ઘર કરે છે તારે ઉપર શું કરવું છે અત્યારે આપણે જોવું ના પડે બધું ઘેર. પણ માં આપણે સાર બાર ભરવા ના થાય ઉપર કમથી કમ શું કહે છે. વાત તારી સાચી છે પણ હાલ હાથમાં મની તો જોવો કે એમનેમ થાય ઘરના બહાર એમનેમ થાય બેટા કે પણ લોન કરી દેવાની માં. લોન જો તને કહી દઉં મરચું રોટલો ખાઈને ઊંઘ આવશે. આ લોનો બોનોની વાતો નહીં કરવાની. રૂપિયા હાથમાં જોઉં તાણે ઘરના બહાર તો એમને એમ થતો હશે વાતોમાં થઈ જતું છે બધું. પણ લોન લઈએ તો આપણને સબસિડી ના મળે. સબસિડી? હા ચી સબસિડી? આપણે લોન લઈએ ને હા. કદાચ ₹1,00,000 લીધા હોય ને હા. તો 40,000 રૂપિયા આપણને સબસિડી મળે.
એવું હા સારું કહેવાય તે અને એમાં આપણા પૈસા 40,000 આપણને માફ છે એટલે આપણે ભરવાના નહીં હા એવું એટલે આપણે ઉપર માળ થઈ જાય આમ તો ખરેખર. પણ બેટા હાલના હાલે બધું છો કરે તાર બી બધું તાર બાપુ કરું તાણ એ બધી મને ખબર ના પડે પણ મારા બાપાનું શું કહેવું છે આમાં બૈરા પર લોન કરી દીધી હોય. એટલે આ ગોડા એમને તાર બાપાને પૂછાણ ધંધા ના કરતો ને કે મહી નાખશી તને બાપાને વહુ ન એમ થોડું કહું વહુવાનું કીધું હાલના હાલ થતું છે કે હજી ડોસીને ડોહો જીવે છે ભાઈ છે મોમ કરો છો પણ માં ઘણા ફાયદા છે જો લોન કરીએ એમાં બૈરા ઉપર તો ઘણા ફાયદા ના થાય. ચેવા થઈ આ એના નામ ઘર કરી દેવાનું અને ઉપર માળનો માળ થઈ જાય. એટલે આ તાર તો બલ્લા તાર તો બુધવારો ખોવાઈ ગયો છે ખું કેમ તાણ હું બધું તાર વહુના નામે કરે જ મારી પેલી મોટી બાયડી શું કરશે પછી પણ આ ભણીને ઘણા હોશિયાર નહીં બધી મને ખબર પડે છે. બધી ખબર પડે વાત સાચી પણ તું રે ને મને મારે તને શું કહેવાનું કે કેમ કશું વધુ નહીં હેડ એ તો એ કોક કરીએ પછી એનું એ ના તું બાપાને કહે છે એ બાપાને તો હું કહું છું વાત કરું હેડ હં? પૈસા આપણે 40,000 એટલે લાખ રૂપિયા લઈએ તો 40,000 કે એવું આપણે ગમે તે રીતે ના ભરવાનું થાય એમ? હા એટલે 3 લાખ આપણે લઈ લઈએ ને તો 3-4 લાખ લઈ લઈએ લોન કરી એટલે ઓનાનો નોમ સડાઈ દઈએ એટલે કમ્પ્લીટ આપણે ઓછા પૈસા પડે પણ તો બાપાનું નામ એટલે લઈએ એમાં છે વગ બૈરોનું હોય ને પાછું તો. એટલે હોવા. સારું સરકાર ફાયદો આલે છે ને. ફાયદો આલે એ વાત સાચી લે કશું વધુ નહીં હેડ તાર બાપો આવે ને તાર તું હાજર છે ગમે તે કરીને બાપાને હાજર કઈ કેવું દઉં પડે. આજે આજ નક્કી જ કરું લે હું ના આવું તો વાડામાં જઈને ડોહાને તું વાત કહેતા કરું હો હા. લે હું કહેતા હું વાત કરું હેડ એમ કરીને ભાઈ ઘર થઈ જાય તો ઉપર માર ખેંચી જાય ને વળી થાય હું કહું છું હા હાથ ધોતા હતા ખાઈ લે હેડ કમ્પ્લેટ વાત બેઠી છે માહુને બનાવી લીધો છે ખાલી આમ એક જ માણસ બાકી માર હારો એરા મોની જાય તો ઘર કમ્પ્લેટ મારાનું હું કરી દઉં પણ બધાને તકડી મેલું જતો રહો અહીંથી મારું ઘર છે હાલો આ બધું ઘરમાં શંકરભાઈ અને આ શું છે કેટલું ખોળ્યા યાર તમને કેટલું ખોળ્યા ઘેર જો પાછો તમારે પેલા ખેતરમાં જો પેલ બાજુ જો ને પેલો ભાભીને કીધું કે હોય નેખવાસ કરે છે સમૂહ કોઈ કોમ પડ્યું કોમ યાર જબરજસ્ત છે હા યાર મારા તો જબરજસ્ત લોસો પડે છે હું તો વાટમાં આવી તો એવું થયું છે હું થયું પણ આ જોજો મારા જમીનનો ઉતારો યાર હા મારું નામ મેલ્યું નહીં અમૂર્દું મને જીવતે જીવ મહિના છો આ મારો ભાઈ ડાયલો હા. અને મારો ભાભી થોડું ભણેલો છે તે મારા યાર મારા કાગળિયો જે ડોક્યુમેન્ટ ખરો કે ઓ કે કોમ છે ફોરમ ભરવું છે એમ કરીને લઈ ગયો પણ મારા પાસે સહીઓ કરાઈ એ તો તમારે હોર રાખવી પડે ને યાર બરોબર છે શંકરભાઈ પણ હવે તમારો જ ભાઈ હોય તો તમે વિશ્વાસ ના કરો વાત હું વાત કીધું મારો ભાઈ છે તે થોડું એવું કરશે વાત સાચી પણ તમારે વિચારીને આલવો પડે ને યાર ડોક્યુમેન્ટ જોજો મારું નામ યાર ઉતારો મને કાઢ નાખ્યું મારો તો છોકરો વાટ ઉપર આવી જાય કે સારું તમે ચિંતા કરશો ને હું ડાયલાને ફોન કરું હા કહો કેવાય યાર હું તો ભોળપણમાં ભોળવાઈ ગયો ને આ મારા મનથી મારો ભાઈ થોડો દગો કરશે તમે ચિંતા કરતા ના હું વાત કરું છું મારો ભાભીને તો મને તો ગોઠેવો નહીં હલો ડાયલો છો જીવ હા તું ફોન આલ ને ડાયલાને અને આ શિવભાઈ નું નામ કેમ કાઢી નાખ્યું છે હું ઈવાનભાઈ ને કંકોળો જોવાનું હાથ બારના ઉતારામાં એ નામ તો કાઢી નાખ્યું છે શેમ ના ખબર પડે તું ભણેલી નહીં હા તાનો ઓન છોકરો નહીં બે ભરત્યા છે તાણે બે છોકરા નહીં હોય ને ભણેલો એ રે વધારે તો નહીં હોય જ કરાય બધું પહાડે હા એટલે હું એમ કહું છું કાલ સવારે તમે જો અને શેવુભાઈ નું નામ સળાઈ દો મોય નકર પછી મજા નહીં આવે હાલ જો કો તો કાલ સવારે જો નકર પછી મજા નહીં આવે ના ઈવન બે છોકરા નહીં તમારે એકલો જ છોકરા છે તાણે નહીં કાલ સવારે જજો નકર પછી મજા નહીં આવે હા કહું શું કીધું હા ના ડાયો છે પણ કોમ ગોડા જેવો કરે છે જોજો યાર એ અમારી ભાભીને જ કરાય છે પહાડે
અને મારા છોકરા નહીં યાર કે છે યોન શું કરવી જમીન. તમે ચિંતા કરતા ના. જો કાલ સવારે ના આવે ને તો ફરી માર પાસે આવજો. હું આવ્યો એના ઘેર આપણે બધા હંગાત જવું. અને હું ના કરે સોતરો પાણી નાખું નો હો. ભાઈ મને આટલું પહાડે મારું નામ ચડે યાર જો. અને આવું છે ને ધ્યાન રાખજો. હા હવે ના હાલું. હા આ ભાઈ ઉપર ગોડો વિશ્વા અધરો વિશ્વા કરે ને એટલે આ ભાઈને જ દગો કર્યો. તમે ભોળા છો ને એટલે ભોળવાઈ જો છો. હા રડો. આ ડોહાન તો આ ખાધું ને તરત ખાટલો, ખાધું ને તરત ખાટલો. ભલા મોણો ઉઠો લગીર ખાઈ ખાઈને આખો દાર બસ ખાટલા જ તમારે તો તોડવાના, બીજું કોઈ કોમ જ નહીં. અઢી વાગ્યું છું તે હું કહું છું હે ડોહા કહું આ હને તે બલ્યો હું કહેતો હતો આયા બલ્લે ને આવ્યો જ કુતાણ હા એ સમજો તો પેલા ભાગવા દે. જઈને આ બાડીને બે તમારો 2:30 વાગે અત્યાર સુધી કોઈ ખેતરમાં બેહર્યો હશે. હું કહું છું હા આ બલ્યો છે કહું હા. તેમ કહેતો તો કે આ ધાબા ઉપર બીજો માર ખેંચી લઈએ તો કે એટલા કોઈ કહેતા થઈ જા હા એના માટે પૈસા રૂપિયા ના જોવું એઓને છોકરો તો બોલવું જ છે. આ ઘર કરતા કેટલો હશે તોણી તને નહીં ખબર. અને એ તો સમય હારો તો તે આપણે બધું મળી રહેતું તું ઊંઘવારી હતી અત્યારે તો મોંઘવારી જેવી છે. વાત તમારી લાખ રૂપિયાની પણ આમાં કેવું છે ખબર છે પેલી લોન લેવાનું કહેતો તો તે ના હો એ લોન ના લેવાય કે મરી જવું તો ઘર ઉપર. પણ વાત તો હોભરો કોકની લગી રોમ આ છોકરા મારા આવડા હતા અને અત્યારે આ છોકરોને મારા આવડા થઈ જાય ને કેટલી બુદ્ધિ આવી છે. તમે તો આખું જીવન મજૂરો કરીને થાચીને મર્યા પણ છોકરો અત્યારે જેટલી માર બલ્યાની બુદ્ધિ કે લોન લેવાની કે બા અને લોન લઈને કે સરકાર આપણને ને એ શું કહેવાય બરી પેલી સબસિડી આ લગે 40%. પણ 40% હાલે પણ 60% તો ભરવાના થાય કે હપ્તા તો ભરવા પડે કે હું એમ કહું છું. એ તો કર અને મારે કરવી નહીં જો મારા નામ ઉપર બરોબર છે. ખોટું એવું દેવું કરવું જ નહીં. તમારા નોમ ઉપર તો વાત છે તાને બાયડીના નોમ ઉપર એવું કહેતો તો પાછું કે બૈરો હોય ને બૈરો તો બૈરો ને સરકાર વધારે પેલી સબસિડી વધારે આલો અને હું વધારે માથાકૂટ થાય ને જલ્દી થઈ જાય લોન પાછી એવું. પણ એ માટે તો પાછું કોક કરવું નહીં પડતું કે એના નામ શું મળશે હું એનો પુરાવો સાથે એને મળે પાછું. એ તો એ બધું એ બાયડી કહેતી હતી ને કે બધું અમે કૂટી લઈશું બા તમે ચિંતા ના કરશો પણ ખાલી કે બાપા ને તમે બે રાજી છો અને બધું જે કરવાનું છે ને બધું તમે જોડે રહીને કરાવડાવો તો કે અમે લોન કરી દઈએ. અને હારું ડોહા આપણે તો મજૂરી કરી આખી જિંદગી કોઈ હારું કર્યું નહીં અને અત્યારના નેધણીઓ છોકરા મારા ચેવડા છોકરા થઈ ગયા અને મુદકું રાગ પછી કમાઈને મેં કીધું એમ ભરાય ઓમ ભેગા ના થઈ કોઈ તમે 10-12 લાખ રૂપિયા ભેગા કરવાના છો આમ એમ નહીં કેવું પણ એમાં નોમ તો ચડાવવું પડે તાને ઘર ઉપર લોન મળે કે. એ તો બાયડી નોમ ચડાવવાનું કીધું છે કે હા ઓવો એ આપણો ચંદ્રી નોમું પાછું એવું ઓવો એ બાયડી શું આમ તો સારું વાત હાસી છે. આપણા ઘરમાં અગવડતા પડે તો થોડું ઉપર બનાવેલું હોય ને એટલે તો ચાર પૂળો કોઈ મહેમાન પરનું કોઈ પ્રસંગ હોય ને તો ચોઈ જ આપણા આડોશી પાડોશી ને કોઈ ઘર કે કોઈ લેવું પણ ના પડે. ના પડે એમ જ કહેતો તો મારે બલ્યો કે બાલી કે આપણા ઘરમાં આપણો વસ્તારી વાળું ઘર છે તાણાનું આમથી આમ આપણે બધી પેલી એ થાય છે ને તો કે ના હોય તો ઉપર બીજો માળ ખેંચી લે લોન લે કે એમ આપણે હજ પઈ જાય ને પછી મુદકો એમ ભેગું ના થાય પણ આવી જ ભરાઈ જાય ને તો સારું તો દેવું એ ના થાય ને ઘરનું ઘરે થઈ જાય. કશું હતો ને હા તેના નોમો કરાય ને વળી જો સહાય મળતી હોય તો કરીએ નકર આપણાથી તો રૂપિયા નહીં દેવા ઘર તો એમાં. હવે આપણે ચો કરવું હા છે એટલે ઈવન ચોખવટ કરજે. શું કીધું કે આપણા ભરવાની તાકાત નહીં હપ્તા ભરવાનું કશું પાછું. એ તો સમય હતો તો બધું ઘર થઈ ગયું ને બધું થઈ ગયું. એ તમે કોઈ ચિંતા ના કરશો બે છોકરા છે ને તે હવે ઈવોના લાજા ભોગવશી અને હવે જાતે ને જાતે કરશી પણ છે એવું ઘરમાં આપણે બે મોભી એટલે આપણે પૂછાવાનું કોઈ કર્યું નહીં પાછું બાયડીયું લેડો તાણ તે ના હોય ને તો મેં કીધું થઈ જાય તો વળી સારું. પાછું એ નોમ ચડાવવાનું બધું એનો ડોક્યુમેન્ટ બાયડીનો જોશી કે એ તો એ કરશે ડોહા આપણે એ કઈ એટલું કરી આલવાનું છે બીજી આપણે કોઈ માથાકૂટ કરવાની જ નહીં હું જ કહું જુઓ આપણા ટીનિયન પછી વાત કરી કોઈ એ તમે કરજો વાત અને ઈવાનું કરીને રહી તો સારું કે હા બાપુ આવી જાય ને એટલે તરત કાગળિયા તૈયાર હોય ફટલે લઈ નીકળ તો ફાવ કે કચેરીમાં ફટાફટ સહી સિક્કા કરી શું કરો બાબિયા શું કરો ગોળના આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે ઘર તો આધાર કાર્ડ ખોવાળું તો મળતું નહીં તો બાનું છે કાકડીઓ ગમે તેટલો પેચી તો કશી ખબર પડતી તો છે ના ભણેલો શું ના હા આપણે કમ્પ્લીટ ભણેલો છીએ તે ઘર નોમું થઈ જાય ફટ દઈને 2 દાડો તે કાગળ આવે છે કાઢું તો અત્યારે જ જાઉં છું પણ મળતું નહીં
અરે આવી જો અંદર જ છે. તારે તારા આધાર અપડેટ કરાવી દો હોય તો હું ઘર નોમું કરાવી દઉં. તમે તો કાળા બળદે કાશ જવાના છો હજી ખબર નહીં હોય તો આધાર કાર્ડ અપડેટ નહીં થતું જમીન અપડેટ થાય છે ફટ લઈને નોમ પાડશે ને હું ડાકુ ફાટી જાવ તમે શું સમજો છો પણ અમે ત્યાં ગોડો છું મગજ વગરનો ખબર તો હું પડો બોલાવજે બલ્યાને ને બાયડી બેને. જો જ્યો શીખબર હમુર તો અકારો કરતો નહીં. ઊંઘ્યો તો શું છે દીકરી તાર? એ શીખા મને ખબર નહીં, અરે આ રોશની ને મને ખબર નહીં. શું જોઈ લેતા? પેલ બાદ બેઠી ના હોય બાયડી લેબરો. હું કહેતો બેટા કે વાત કર બધી તા બાપાની મેં વાત કરી. આ આઈ બાયડી આઈ બેસ. બોલ લે તું કહેતો હતો. અહીંયા કે છે હા અહીંયા આવીને આ બાયડી કહેતી હતી કે બેટા હું વાત હતી આપણે પેલી ઘરની. આ લોન કોક ઘરના ઉપર કોક કહેતો હતો કરવાનું ઘરનું. ઓહો એ તો બાપા હું એમ કહેતી હતી હા. આપણો મહેમાન પરવાનું આવે કોઈ અવસર આદરો હોય ને હા. તો આપણો ઉપર રૂમ હોય ને હા. તો હમુર આ બે ઘર છે ને શું કરવો છે આપણે? એક બાબા બે ઘર તો શું એ તો આપણે રહેવા માટે અને કોક દાડો સારવાર આપણો વધારે કરતી હોય તો પછી ઉપર એમ મેળવા થાય તો આપણે મારો વિચાર એમ છે કે ઉપર રૂમ બનાવી દઈએ આપણે બીજું. એવું પણ એના માટે પછી આ લોનનું છે રીતે કરવાનું પછી મારા નામનું ઘર છે તો પછી લોનનું એ તો બાપા તો એ મારાનું અમુક ઘર કરી દે લોન મારા ઉપર કરી દઈએ. હા એ બધા દાખલા જો તમારે કરવાના હા બેટા મને તાર બાપા જો મને એમાં કોઈ ખબર પડતી નહીં અમે કોઈ ભણેલો નહીં તમારે જેવો તે ખબર પડે હું કીધું બાપા હું ભણેલી છું એટલે તો હું કહું છું કે મારા નામ ઉપર ઘર કરી દે અને લોન લઈ લે પાછી મારા નામ ઉપર લોન લ્યો ને તો વધારે ફાયદો હો થાય. બાબા સબસિડી મળે આપણને વ્યાજે ઓછું ભરવાનું થાય તે પણ કોઈ બાયડીને આપણે કીધું હોય તો અમારા બેટા બાપા ટીલિયાને બધા પૂછવું પડે કે તમે પાછો તૈયાર થતી હોને કેવું તો પડે કે પણ બાપા હવે તમે ઘરનો મોભી છો આપણે જો કોઈ ખોટું કરવું છે આપણે તો સારું જ કરવું છે કે એ તો લોન થઈ જાય પછી વંજી ખબર નહીં પડવાની. લોન થશે પછી તો ઘર બાર કરશું પછી તો ખબર તો અમે પડવાની છે ઘરમાં જ રહીએ છીએ કશી ખબર નહીં પડવાની કયો. અને તમે ઘરના મોભી છો એટલે તમે કહી દીધું એટલે ઘણું. એ વાત સાચી છે આપણે જો આપણીમાં કોઈ સારું ખોટું કરવું છે હે આપણે 4 જણો છીએ છે પડી જશે બીજું હું ટેન્શન કયો. અલે ભાઈ પછી કોઈ થાય ના બેટા હો પછી એના પછી લોન ભરવાના હપ્તા પછી આ તો શું છે પૈસા લેવા હારા જો તમે પછી જો હવે કોઈ તાર બાપાને હવે પહેલા જેવું કોઈ કોમ થતું નહીં કે ભાઈ અમે હપ્તા બપ્તા ભરીશું નહીં જો કોઈ પોચ પછી લાઈન બેટા એટલે તમે સગવડ રાખો તો લોન લેવી હોય તો કેજો એ તો નકર અમે તો પછી મજૂરી અત્યારે કરશું બાપા. બધો સમય ખરાબ છે લોન લઈ અને પૈસા ના ભરી કાઢા આ બધા કી ઘરે જતું રહે ના ના એ તો અમે મજૂરી કરશું 4 જણો તો છીએ મજૂરી કરશું ને આપણો અવસર હોય તો આપણે કોઈ ટેન્શન તો ના રાખો. ઓ બેટા એ સાર વાત બાર તાર પેટ ભર્યું પરજા એટલે નહીં શીખે. પડી ને ડોહા તો ઊંધી થોડું ઘણું થાય ને કાલ વસ્તાર થાય એટલે પાછું કશું ભેગું એ ના કરે અરે કશું નહીં ઉનાળે તે તારા નોમ ચડાવો તો જે જોતું હોય કે છે બીજું તો તારા જે કાગળિયો તૈયાર કર અરે મારી જરૂર પડે તમે આવશું હું આવું બીજું તો હું કહું કે તમારે તો ખાલી સહી જ કરવાની કાગળિયો બાગળિયો હું બધું કમ્પ્લીટ કરી દીધું છે. એવું છે? હા. હંગા જ આપવાનું બાપા તમારે ખાલી સહી કરજો કે અને હું ભણતી ગઈ એટલે મારા અંગાત ભણતા કે એટલે બધા ઓળખાણ વાળો છે એટલે વધુ નહીં આવ્યો. હા રે તું તો કાલ જવું છો કે ઓહો ત્યાં તો બાપાને તું તાર જેવું હોય કે છે હો બેટા એ તો કઈ સારું હેઠળ જવું વાળા હું વાળા હમું જો અમુ મજા આવી જઈશ મારા આ ઘરની માલકીન તો હવે હું જ બનવાની છું. કમ્પ્લીટ બાપાને વાત થઈ જાય ને માને વાત થઈ જાય ને બધો કમ્પ્લીટ ડબ્બામાં પૂરાઈ જશે. અમુક મસ્ત ખાટલું ઢાળીને શાંતિથી ઊંઘીને ખાઈ પીને જલસા કરવાના. ડોહા હા આ તો બધું ભગવાનની મેર છે બધું જ આપણે સુખ શાંતિ બધું જ છે અને હું કહું છું હા. આ બલ્લાએ આપણે સારું ના કરે હે શિવાના જે આપણો ભેગો થઈ ગયો ને એ સારું થયું ને ભેગારું થઈ ગયું તે વળી ભેગારું તો ભેગારું અને જુદા રહ્યા હોત ને તો ના ઘરનું કે ના કશાનું કશું ઠેકોણું પડત ને જુદા હોત ને તો ખાવાનો એ ફફો પડત લે હું સાચી વાત છે ડોશી આ કોક એ કહેતો તો લોન બાયડી પર નું કહેતો તો તે વળી આપણે શું કરવું છે ને એ બાયડી ઉપર કહીશ કોઈ ચિંતા સર નહીં તમતા તાણ વાત સારું તમારું પર નહીં કરી ને એટલી તમાર જફા ઓછી જફા ઓછી વાત સાચી તાણ અને ના એટલે મને શું છે આ લોનનું પાછું એ બધું ગામમાં આપણે જોતા નહીં લોન લઈને પછી બસ ભરાઈ દીધી રહ્યા એટલે એ વાત તમારી લાખ રૂપિયાની પણ આમાં કેવું છે છોકરોને કરવું છે ને એ પાર પાડશી તમ તાર હવે તમારા નામ ઉપર ચોસ બાયડી નામ ઉપર છે તે તો કરી ખાસી તમે હે
હો બેટા આય બેટા લઈ લે ચા. આ મૂકો ચીકુરી બેઠા બેઠા વાઢું આ તાર ભા પેલું પાવડો વચ કરતા હતા. ઓ નીકળી ગયો તો બાપા મારે બાળ મંદિર ફોર્મ ભરી છે કા હા તે સહી જોતી હતી. ઓગણવાળી હા બાપની સહી લખી એટલે કીધું બાપા તો શું મારો પદ કીધું તો એ બાપ જેટલા જ કીધું સહી કરી દે તો સારું. અમારી સાલી પર હા સાલું હા નકર તો શાને જઈને કરાવ તમે મારા બાપા ઓહો બેટા બાપા ઓહો તું તાર તન તાર જેટલી સહીઓ હોય એટલી તું તાર આ ડોહા કરી દે સહી એમ કરીને મારે તો બાયડે નોકરી આવે આપણે તો જો ભણ્યા છીએ કહું છું પણ સિક્કો અંગૂઠો બાપા ડોહા તમે હું હા તાણ અંગૂઠો કર દે કરવાનું. અંગૂઠો તાણ નથી કરવાનું એટલે તારા નોકરી આવશે એમ? હા બાળ મંદિરમાં હા હો બેટા નોકરી માર સોળી ઓહો. તે હારું ડોહા ગોમમાં નોમ ને કરે આપણું તો કે ભાઈ એટલે આ જો શેના હાથમાં બાયડે કરવાનું અંગૂઠો? જમણા હાથનો આડ્યો ઓ પેલું નતું લાવી પેલું સિક્કો કરવાનું કોઈ એવું તો નતું મને લેજે, તો સહી કરી આલજે ડોશી લેજે હવે સિક્કો કર દે સારું હળો કોઈ ખેતીમાં તો કોઈ બહુ બેટા લેવાનું નહીં આ તમારે વળી નોકરી આવે એટલે સારું વળી બીજું હું જોવા હા બસ શાંતિ થઈ. ને ચાલશે ને હા હા લાય તો હું લખી દઉં કે જમણા હાથનો અંગૂઠો હા હાર બેટા કોઈ ચિંતા નહીં તું તાર ગમે તે કોમ પડે ને તો તાર ભાન કે છે તું તાર બધું થઈ જશે પણ અને બાપા હરખી રીતે ફોર્મ ભરી દેજો હો પણ હું કહું છું હા. એટલે આપણે આ જે ફોર્મ ભરી ને એમાં બે મહિનામાં તો મારી નોકરી લાગી જશે. એવું હા નોકરી લાગી જાય કા આપણે બાળ મંદિર છોકરો ભણાવવા જવાનું ઇવન આપણે નાસ્તો બનાવીને ખવડાવવાનો એવું બધું. ઓ કશું વાંધો નહીં બેટા તમ તાર હું શું ન કોઈ ચિંતા તાર લે. કરવાની જ એટલે નહીં કીધું આપણે જમીને છે ઘરે છે બધું કીધું તો એક આજ નોકરી હોત ને તો એનાથી હેડા ઘર લે કીધું. હારું ભગવાન આયા વળી આયા પાછા આયા એ હા? મારા રોમા જો આ તમે મોય ભિખારામાં આયા તો આટલો વળી ફાયદો થયો ફાયદો થયો હું કેવું કે તમે પછી આવું જુદો રહ્યો તો કોમ કરો તો હું ફોર્મ ભરીએ કહો કશું નહીં આ તમે ડોહા ટાઈમ મળે છે તો તમે ફોર્મ ભરીએ અમે કહો એક છો તો હવે મન બુદ્ધિમાં ભૂલ કરી બેઠો હાલ પસ્તાઈએ છે કોઈ પણ નહીં. હવે આજ પછી કદી આવું નહીં થાય. ના ના કોઈ પણ હું વાંધો કહું નહીં જો બેટા આગળનું પાછળનું કોઈ ગાવા નહીં તું તાર જે થયું એ થયું હા, હવે ભૂલી જાઓ. નવા સરથી ન હોય એકડો હે હા અને કોઈને વાતોમ નહીં આવવાનું કાચા કોણ નહીં રાખવાનું બીજું કોઈ ના, બેટા જો કોઈનું અત્યારે તો સાંભળવું નહીં. જો હું કહું છું જો બેટા અત્યારે તો સારું ચાલતું છે ને તો હવ વસ્તી તમને સારું ખોટું એ બધું ખબર છે. કહેશે હા. પણ આપણામાં આપણાપણું હોવું જો જો આપણા માઈતરના સંસ્કાર એવા હોવા જેવું સાચી વાત. નકર જો સારું ખોટું કરશો ને તો કોઈ હાહુ આહારે નહીં કે મારસિયા તમારે તમાર કે- માઈતરને વગવશે કે ભાઈ સાચી વાત, ફલાણીનો માઈતર આવો તેવો તાણા સોળિયો આવી પાછી ખબર હે ને મને. બેટા આપણે મુદકો લાખ હાર હશું ને તો આપણે માઈતરનું નામ ને કરશે એડવા સાચી વાત તાણ હા રળો છો હો જા બેટા હો અમે આઈએ આટલું મૂકો ચીકુરી વાઢીને બે લશ્કર નાખીને હો એવું હોય તો વઢાવ. ના ના તારે જે ફોર્મ ભરવાનું થા હાર હો જાત કહું છું તો હાર ડોશી. નોકરી આવી જાય તો હાર મારું બાયડી હારું જો આપણે પેલા ઘરનું બલ્યો કહેતો તો બલ્યાને બાયડીએ થોડું ભણી છે હા. ના એ થોડું ભણી છે જો આ વળી આટલા ફાયદા થાય છે આ ભેગું હતું ને એમાં નકર સુધારામ તારે શું કરો જ કે છે કશું ના કરત ઉપરથી નેટ નેટ દાડા કાઢો જ. અને હવે ગામમાં લોકો વાતો કરશે વાતો કરશી કે એક બાયડી અસલ ઘરના બહાર કર્યું ને એકને નોકરી આવી ડોવા હાચી એ વાત. રોમા પીર હવનું હારું કર્યું ને એવું અમારું એ કરજે હે હાને મોકલું એ તો રોમા વાતો પીર. હાર જો જતા હું એટલે નાખું પોટલો બેસના હો અલે આપડે છે હે શેડ હું આવું ચલ હું આવું લાવી આ પેલું કાગળિયો તને વાત નથી કરી બાપાએ સહી કરી દીધી હે. લે હેડ આપણે જતાઈએ સહી તી જાણ કરાય હાલ જઈને કરાઈ આઈ એવું જો. બતાવી એટલે પેલો એ વસ્તુ આપણે ફાઇનલ થઈ ગઈ હા લ્યો જો સહી કરી દીધી અંગૂઠો કરે છે ને તો તે અંગૂઠો જ દાપો તો અંગૂઠો કરે છે શું સહી કરે છે આ માવ કહેતો માં કોઈ નહીં દાદા કે સુખ શાંતિ જઈને આવતો રહો કે એવું હા લે હેડ આપણે પેલા એ કિરણ કમ્પ્લેટ પૂછ્યું ખરું ને તે કીધું ને ચમ તો મારા પર વિશ્વાસ નહીં અને આ તો તને કહું છું હું પછી બખડા ના કરી બે ના ના બખાડા નહીં કર્યું અને હબળો અમારો કિરણ ભાઈ બંધ નહીં ઓવા. માંગાત ભણતો ઓ બાબા તે એને વાત કરી દીધી સાથે આપણે બે જતાઈએ કહો એટલે હવે બધું લખ્યા હા હો બધું વારે જ વાત કરી હતી ફોનમાં ઓહો લેડ બાકી ઘર વાપરો ઘર ઘર કીધું થોડા પૈસા લઈ લેજો પૈસા તો પડે છે પર બહુ પડે લેડો બાઈક કાઢજો હાલો તમને તો ખૂબ ખબર હજી મારી સહીએ તો શો આખા જમીનમાં તમારો મારો અંગૂઠો જ દેખાશે હવે મારી સહી વળગશે એટલે તો એવા અંધારામ રાખ્યા છે ને કદી નેકળો જ ના બુલબુલ એમ આ ઘેડો ઘેડો રગડા ઘેડ્યા વગર
પણ આ હેડ્યો તો ખરા પણ હેડે તો ખરા તે આ પેલા સાહેબ કોક બાપાનું કંઈક કહેતા હતી. હું એ તો કાગળિયા હવે કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બધું ઘર બર મારા નોમું થઈ ગયું 3-4 મહિના થાય ને એટલે પછી લોન કરાવી દઈએ આપણા ઘર ઉપર. પણ સાહેબ રેગ્યુલર કોક બાપાનું નતા કહેતા કે જવાબદારી કોક કરતા હતા. એ તો હોય એમ કે બાપાની સહી કરી હતી કે આપણે ઓવા એટલે કે કમ્પ્લીટ રેગ્યુલર એટલે સાહેબ કે કોઈ વાંધો નહીં આવે એમ કહેતા હતા ને. અરે તમે કશી ખબર પડતી નહીં તારી કમ્પ્લીટ હોભળી છે પહેલા બધું હું કમ્પ્લીટ હોભળી છે એ તો બાપાની રજાબંધીની રીતના આપણે સહી કરાવી છે અને એને હાથેથી કરાય આપણે કોઈ પેલી એ કશું કોઈ ખોટું કર્યું નહીં એ માટે પૂછતા હતા એ હા હા એમ ચાલે ને પાછું લોસા પર ઉપાડી જાય કે હા ના થઈ જાય તો બાપાને નોમ આવી જાય એમ. ના એ તો એમ કે લોન તમે ભરશો કે તમારે હારો ભરશે એ પૂછતા હતા. મેં કીધું લોન અમારે ભરવાની છે મારા બાપા નહીં ભરવાની એટલે મારા નો અમુક કહી શકે તો બરોબર. તારી બુદ્ધિ જોર કહેવાય હો. તાર બુદ્ધિ તો લાંબી જ પડે કે એક જાદુ ઘરમાં હોશિયાર હોય ને તાને જ ઘર હમું હેડે ને કશું ના હેડે. હા નકા તમારે જો ગોડો હોય ને એટલે પછી ઘરમાં હમું આવે જ ના. એટલે આપણે પૈસા એટલે માર થઈ જાય ને. હવ કમ્પ્લીટ થઈ જશે બધું થઈ જશે. શંકરભાઈ ઓ હાય લે હું છે ભાઈ? ભાઈ તમારું આ તે બહુ સારું તો જો શ્યામ? ખરેખર તમે હા. ભગવાન જેવા છો. શ્યામ? અરે આ તમારી યાર તમે તે દાડો વાત કરી ને હા. ડાયલા ને હા. મારા ભાઈ ને ઓહો. મારા ભાભી બે કાલે આવ્યો હા. અને મન તો ઘેરથી ઉઠાવતા જ ને લઈ ગયો પંચાયતમાં જઈને મારું નામ સળાઈ દીધું. ચલાવી દીધું ને? હા અરે યાર થોડી ધમકી તો આલવી પડે નકર એમ સીધા ના થાય. તમે ખરેખર બોલ્યા ને હા. તમે તમારા આવાજથી રહ્યો બીવાનો ડાયલો માર ભાઈ એવું? નકર જો એ વાતમાં તો મારે જો પેલો મોટો ભાઈ રહ્યો પેલો વચોટ રહ્યો હા. આવું કોક આડું આવડું કરે ને હું તો ફટ લઈને ધમકાઈ નાખું. ઘાટ આવે તો હું જાણું છું ને તોય વન મારું મારી તો ખબર નહીં હોય. બરાબર. જો આપણે ભાઈ ખોટું થતું હોય ને એનું આપણે સાચું કરી આલીએ. હા હું કહેવા જ આવ્યો તો થોડો. સારું હેડો તમે તાર્યા કશું ચિંતા નહીં કરવાની આવો કોણ હોય ને એટલે મને કહેજો. તમારે જેવું બોલકો તમારી જેવી સાચી નહીં રહેતી મારા. હું મારું બોલવા તો મને એમ લાગે કે હું બગાડવાના આપણે એમ. અરે હાસું હોય તો બોલવું પડે એમાં નહીં બીક લાગે. કશું બીવાર ના હાસું હોય ને અને ઘાટ આવે ને તો લડાઈ થાય ને તો કરી નાખવાની હાસામાં પણ જૂઠામાં નહીં કરવાની. હા એ વાત નકર ટોટિયા બોટિયા ભઈ જાય પણ પાછા. માર પર ને યાર હા એવું થાય. એટલે હાસામાં ઊભું રહેવાનું જૂઠામાં નહીં ઊભું રહેવાનું. મારો નિયમ છે પાછો. હા હા હા. બસ જવું છે તે તો હું કહેવા જ આવ્યો તો પેશન્ટ. એવું? ઓ વાહ હારું હેડો. એ તમે યાર મારું કોમ કરી આલી એટલું યાર હારું, ખરેખર તમે ભગવાન ના માણસ છો. હવે કેવું ભાઈ જો આપણાથી થયું એ કર્યું. હા હા સાચી વાત છે. આપણે કોઈ એવું નહીં કે નહીં કરી આલી આપણે થયું એ કર્યું બીજું શું કયો. આપણાથી જે સારું આ આપણા મેઠાની ઘેર રાગ નતો જ આપણે નતું ભેગું કરી આલ્યું. હા હવાઈ મી ટીના ભેગો થયો એને એમ કીધું તાર ઘરમાં કોઈ હોય ને તો કહી દેજે મને હું ફટ લઈને આવી ગયું. બહાર સારું ચાલે છે મારું પણ યાર આમાં મારો ભાઈને હું થોડું કહી નહીં શકતો. શું ચાલે છે? બહાર સારું થોડું ચાલે છે પણ સારું આ મારા ભાઈના હમું હું નહીં બોલી શકતો. શું ચાલે છે બા? આપણે આમ બહાર થોડી જીગર ચાલે એમ. જો છે એવું ભાઈ ભાઈ હોય ને ખોટું કરે ને તો ઉપરવાળો તો જોઈ જ રહ્યો છે. એ વાત થાય. હા ના છોડે યાર કદી આપણે તો એક વખત જવા દઈએ પણ ઉપર જે લખાઈએ ને ચોપડામાં એ કદી ના ભૂખાય. આ શું હોય તો પાયલી એ નહીં છોડવાય. હા સારું હેડો હારું. ઘેર બાદ આવો તો આવજો સારું સારું હો. સારું. જે યાર તમારું નોમ ચડાવવાનું સમય એમાં કોઈ તમારે ઘેરથી પરમિશન એવું બધું લીધેલું છે? હા બધું કમ્પ્લીટ લીધેલું હોય બાપાની. ટીનાજી લીધેલી છે કમ્પ્લીટ? એટલે પરમિશન તો બધી કમ્પ્લીટ લીધી જ છે. સહી સિક્કા નહીં કરાય મેં કરાયા છે ને તે નહીં કરાય. કરાશે શીખા. અંગૂઠા માર્યા છે. બતાવો ને. બતાવ બે મિનિટ. આ તો અમારે પૂછવું પડે એમ બીજું કોઈ ના ના વાત સાચી છે. નહીં. આ એવો જ અંગૂઠા કર્યા છે. બરાબર. મમ્મી પપ્પા તો ના પાડે તો. અરે રો જમણા હાથનો કર્યો તો? હા એ જમણા હાથનો કર્યો છે. બરાબર. હા તો કશું હતો નહીં એ તો હું લખી દઉં બરાબર. હા તો વાંધો નહીં તમે યાર બધા ડોક્યુમેન્ટ મને હાલતા જો આમાં ખાલી રેશન કાર્ડ નહીં મળે. આપણો નોમ ચડી જાય ને. હા એ તો ચડી જાઉં. રેશન કાર્ડ ને આધાર કાર્ડ ની ઝેરોક્સ બે. મારા વળી આટલું બૈરું વળી ભણેલું છે તે ખબર પડે છે વળી. હા કશું હતું નહીં એ તો હું ચડાવી નાખું છું બરાબર. અને તમારા મિનિમમ 2.5-3 મહિનામાં થઈ જશે. થઈ જાય ને. કેટલા થયા પૈસા? પૈસામાં તો અમે ખાલી ઓની ફીસ આપો ને ખાલી 1000 રૂપિયા આપો. બીજું આમ તો લઈએ છીએ વધારે પણ આમ આપણા હંગાથી ભણતો એટલે પછી સાહેબ ઓનલાઈન થશે?
હા એ તો વાંધો નહીં, એ તો કરી દેજો online online. કરી દો. મારો નંબર છે ને એના પર કરી દેજો. હા તો ઓનલાઈન કરી દો. હારું પડો. થેન્ક યુ. લ્યો, જે તમે હો એ હારું પડો હો. આટલું થઈ જાય ને હા થઈ જાય. Complete? 2.5-3 મહિનામાં તમારો છે ને વારસદારમાં નોમાઈ જાય. તું કે તો ખરી, તું તો કે પૂછ. હા કમ્પ્લીટ થઈ જાય કે નહીં? હા કીધું જ ખરા હવે કમ્પ્લીટ થઈ થઈ જશે, જશે. કમ્પ્લીટ થઈ જાય. એનું કોઈ કે વેરી બેરી જ નહીં આવ મને. કોઈ કશું જ નહીં. આટલું ખાલી છે ને તમારું ડોક્યુમેન્ટ આવ્યા ને એટલે કશું જ નહીં. તમારો વારસદારનું નામ 2.5-3 મહિનામાં ચડી છે. બરાબર? હજી ચલો હણો તાર. એ હાલો. હા